છે. સંબંધીમાં સપ્તાહથી એક દી માંડ જવાય છે, એવા સંસારમાં જવાબદારીમાં છે તો નથી જવાતો. મારા આ સપ્તાહ પહેલેથી સાંભળીને મજા આવી ગઈ, નક્કી કરી નાખ્યું હાથે હાથ દી સાંભળવી છે. એક તો રજા છે, દીકરાઓ બધા ફરવાઈ ગયા છે, અમે બે માણસો અહીંયા કાંઈ કામ નથી, બસ અમે પૂરી કથા સાંભળીએ છીએ. 5 વર્ષ પહેલા સંકલ્પ હતો આખું ભાગવત સાંભળવું, બેસાડી તો ન શક્યા. આ લોકો આ પ્લોટમાં રાખી એટલે અમને બાજુમાં લાભ મળ્યો. કેમ લાગે છે અવાજ ભગવાન સાંભળે છે? અંતરની શ્રદ્ધા, અંતરની સાચી ભાવના ભગવાન સ્વીકારે છે, ગમે યોગ ઉભો કરે. એ બીજા ભક્તે સવારે મને યાદી આપી, અમુક વાત જાણવા જેવી છે. કે તમારો બાબો જે બોલે છે અભિષેક શ્લોક બોલે છે, મને બહુ મજા આવે છે. સાંજે સુતા જાણે આમ શ્લોકનો ગુંજન અમને મગજમાં સંભળાય છે. કે હું ચાત કરીને ભગવાન સાક્ષી કહું છું, મારા હૃદયમાં ઈચ્છા થઈ ભટ્ટને સાંભળ્યા, એનો બાબો ભાગવતમાં મહેનત કરીને તૈયાર થાય છે. એ વર્ષે કે 2 વર્ષે તૈયાર થાય તો પહેલી સપ્તાહ મારે એની સાંભળવી છે. અહીંયા બેઠી છે વ્યક્તિ, નામ જાહેર નથી કરતો, નહીં તો એમ થાય આના વખાણ કરે, એ થોડી તકલીફ પડે છે અમને એટલે, અને જરૂર હોય તો મને મળી જવામાં નામ લખેલું છે. એમણે પોતાની હૃદયની ભાવના રજૂ કરી. હવે 2 વર્ષ હું જીવતો રહું કે ન રહું દેહનો ભરોસો નહીં, પણ જ્યાં એમની સપ્તાહ હોય ને પહેલી, તો મને ખાલી જાણ કરજો, હું જ્યાં હશ નથી હાથ દી રજા ભરીને મારે પૂરેપૂરી સપ્તાહ સાંભળવી છે. એવો વિચાર આવ્યો છે. વિચાર મેં ભગવાનને રજૂ કર્યો છે. આ કેવા શ્રેષ્ઠ વિચારો, કેવા સંકલ્પ આપણા છે. ભગવાન સારા કામમાં આવરદા આપે, ભગવાન સુખી રાખે. આ મારી કોઈ વારી વાત કરવા ખુશી નથી, પણ એક ખાલી ઉર્મી છે, અંદરનો અવાજ છે. એમ તમારા હૃદયમાં કોઈ સારી ભાવના હોય, ભગવાન આપણે આંગણે આવી સપ્તાહ થાય, આપણા પરિવાર દીકરાઓને આવો લાભ મળે, એવા વિચારો તો કરજો, પછી થાય કે ન થાય. અમને એક પ્રશ્ન આવ્યો તો, ગરીબ માણસ શું કરે? એના પિતૃના મોક્ષ માટે કરે. આ લોકોને પિતૃ નથી નડતા, આ લોકો પ્રેમથી જ કરે છે. પણ કોઈ ગરીબ હોય અને પિતૃને કઈ તકલીફ હોય અને સપ્તાહ કરવી હોય તો શું કરવું પડે? એ આટલો ખર્ચો ન કરી શકે. એનો સરળ રસ્તો છે, બેઠું ભાગવત થાય, પાટલા પારાયણ થાય. કોઈને ખબર હોય તો, ન ખબર હોય તો કહી દઉં. પાટલા પારાયણ એટલે ભટ્ટને 7 દિવસ કરે બોલાવાના. સત્યનારાયણ દેવની કથા કરીશ એવું જ આયોજન નાનું કરવાનું. નહીં મંડપનો ખર્ચો, નહીં માઇકનો ખર્ચો, ખાલી ઘર મેળે. પાડોશી કહેવાનું, થોડાક પાડોશી આવે, ચા પાણી પાઈ દઈ, કાંઈ ખર્ચો જ નહીં, ઓછા પૈસામાં થઈ જાય. આ નાના માણસ કોઈ દી ન કહે, પણ પરિસ્થિતિ જેની નબળી છે. માણસ કોઈ દી નાનો ન હોય, કારણ કે ઈશ્વરનો સંતાન છે. સમય તો મારો ને તમારો હારો નરો આવ્યા જ કરે. 30 વર્ષ પહેલા અમે વતનમાં લોકી મજૂરી કરતા હતા, કપા વીણવા જતા હતા. આ વડીલો બધા વીણ્યો છે, મને સવાર વાત કરતા હતા. આપણે બધા દુઃખમાંથી પસાર થયા છે, એ દુઃખ ભૂલ્યા નથી એટલે સુખી છે. આગલો સમય ભૂલી નહીં જવાનો, એટલે અભિમાન કોઈ દી નહીં આવે. માણસ સમય ભૂલી જાય છે અને એટલે એને અભિમાન આવે છે. મૂળ વાતમાં પાછા ફરી, સારા વિચારો હોય ને, ભગવાનને અરજી કરશો, ઈશ્વરનો અંતનો અવાજ જાણે છે. આજ ગોપીના હૃદયનો ભાવ જાણે છે. રાધા ઊભી હતી, એમને ભાવ ઓળખી ગયો કનૈયો. બધી ગોપી કન્યા પાસે જઈ શકી, રાધા જઈ ન શકી. એનું હૃદય પીગળી ગયું. રાધા રડતી હતી, આંખમાંથી આંસુ પડતા હતા. કનૈયો મારો જતો રહે છે. એ ઉર્મીને ભગવાન સમજી ગયા. કૃષ્ણ આવીને કહે છે, રાધા તારા પ્રેમ ને ભાવ ને ભક્તિને હું ઓળખું છું, ગયા વિના છૂટતો નથી. છતાં યાદી માટે 2 વસ્તુ તને આપતો જાઉં છું. આ બંસરી આજથી છોડી દઉં છું. 11 વર્ષ 52 દિવસ લીલા ગોકુળમાં વૃંદાવનમાં કર્યા પછી કનૈયો 11 વર્ષને 52 દિવસનો પ્રેમ આપી શરીરથી જઈ રહ્યો છે. હે ગોપીઓ, હું મનથી તમારી પાસે છું. જ્યારે જ્યારે મારા ભક્તો યાદ કરશે ત્યારે હું હાજર છું. આ કુદરતનો નિયમ છે. ઈશ્વર આવે છે, શ્રદ્ધાની જરૂર છે. ગમે રૂપમાં આવે છે, ગમે રીતે કરે છે. આ બાજુ રાધાના પ્રેમના આહુડા જોઈ કનૈયાની આંખમાં આંસુ આવી ગયા. કનૈયો રડે છે. પ્રેમના આંસુ સાથે કનૈયો કહે છે, 2 વસ્તુ છોડી દઉં છું રાધા. આ બંસરી તને આપી દઉં છું. આજથી હું કોઈ દી બંસરી હવે નહીં વગાડો. બંસરી મારું સ્વરૂપ માની તને આધાર મળી જશે, તને મારા દર્શન થશે. બીજું મને વાલાવાલી વસ્તુ માખણ છે. માખણ હું કોઈ દી હવે નહીં ખાવ. માખણ વાલી વસ્તુ તારી સામે છોડી દઉં છું. કને છોડી દીધો. હવે આગળ એક નાનો પ્રસંગ કહી દઉં, આને અનુરૂપ છે. મથુરામાં જશે, કંસને મારશી કથા આપણે કરવી છે, પણ માર્યા પછીનો એક પ્રસંગ છે. મથુરામાં કોઈએ એને જમવાની અંદર, મથુરા ગયા પછી
તો એ જમવામાં ભાણામાં માખણ મૂક્યું, કારણ કે કાનુડાને બહુ ભાવે છે. માખણ મૂક્યું, કાનુડો ઉભો થઈ ગયો, માખણ ભાળીને ઉભો થઈ ગયો. નથી ખાવું મારે. સમજાવે છે એ કન્યા, કેમ નથી જમતો? કન્યા કહે છે તમારે મને માખણ ખાવું, મને જમાડો હોય ને તો માખણ લઈ લો ભાણામાં. મારી વાલાવાલી વસ્તુ મેં ગોકુળમાં છોડી દીધી છે. બંસરીને માખણનો મેં ત્યાગ કર્યો છે. કન્યાની પ્રેમ લક્ષણા ભક્તિ છે. પરમાત્મા ભક્તોને આધીન છે. ઉભો થઈ ગયો, ગોકુળ તરફ જોવા લાગ્યો. મથુરામાં છે ત્યારની વાત છે. મથુરાની મેળી ઉપર ઉભો ગોકુળ તરફ જોઈ પોતાની ગાયો યાદ કરે છે, ગોપીઓને યાદ કરે, નંદરાજાને યાદ કરે, યશોદાના પ્રેમને યાદ કરે, રાધાને યાદ કરે. પરમાત્મા ભક્તોને માટે રડે છે, પ્રેમ આપે છે. એકવાર ભક્ત રડતા શીખી જાય, હૃદયથી પ્રેમના આહુડા પાડતા આવડી જાય, આંસુ ક્યારે આવશે હૃદય પીગળે, અભિમાન છૂટી જાય. બધાને મારે રોવડાવા નથી. કઠણ હૃદયનો હોય તો આંસુ નથી પાડવા, હૃદયથી પીગળવાનું છે. આ ભક્તિની તાકાત છે. અભિમાન છૂટે, હૃદય પીગળે, ત્યાં ભક્તિ પ્રગટ થાય છે. દ્રવિડ દેશમાં ભક્તિ ઉત્પન્ન થાય, હૃદય દ્રવી ઉઠવું એ દ્રવિડ દેશ છે. કનૈયો ગોકુળ તરફ જોઈને શું બોલે કીર્તનમાં આપણે સાંભળીએ. મને મારો ગોકુળ યાદ બહુ આવે, મને મારો ગોકુળ યાદ બહુ આવે, મારા દિલને સતાવે, મારા દિલને સતાવે, મને મારો ગોકુળ યાદ બહુ આવે, મને મારા નંદ બાબા યાદ બહુ આવે, મને મારી ગાવલડી યાદ બહુ આવે, મને મારી ગાવલડી યાદ બહુ આવે, મને મારી માવલડી યાદ બહુ આવે, મને મારી માવલડી યાદ બહુ આવે, યાદ બહુ આવે, મારા દિલને સતાવે, યાદ બહુ આવે, મારા દિલને સતાવે, મને મારો ગોકુળ યાદ બહુ આવે, મને મારો ગોકુળ યાદ બહુ આવે, મને મારા ગોવાળિયા યાદ બહુ આવે, મને મારા ગોવાળિયા યાદ બહુ આવે, મને મારા ગોવર્ધન યાદ બહુ આવે, મને મારા ગોવર્ધન યાદ બહુ આવે, યાદ બહુ આવે, મારા દિલને હલાવે, યાદ બહુ આવે, મારા દિલને હલાવે, મને મારો ગોકુળ યાદ બહુ આવે, મને મારો ગોકુળ યાદ બહુ આવે. બાલકૃષ્ણ પ્રેમ લક્ષણા ભક્તિ છે. હૃદય પીગળે ત્યારે ભક્તિની શરૂઆત થાય. સાચી ભક્તિ મળે આપણને. ભક્તિ તો ઘણા કરે છે, સાચી ભક્તિ આપણા જીવનમાં છે ખબર કેમ પડે એનું પ્રમાણ આપે છે. હરિગુણ ગાતા ગાતા શરીર પુલકિત થઈ જાય, હૃદયનો ભાવ પ્રગટ થાય. ઈશ્વર માટે રડનારા કેટલા? મેં તમને આગળ કદાચ કીધું હશે, દીકરી સાસરે જાય, બાપની આંખમાં આહુડા આવી જાય. કઠણ પુરુષ હોય, કોઈ દી આહુડા ન પડે હોય, મહાન શક્તિશાળી હોય, ગમે એટલું દુઃખ હોય, આહુડા ન પડ્યા હોય, પુરુષને રોવડાવી દે પ્રસંગ હોય તો દીકરીની વિદાય પ્રસંગ છે. કારણ દીકરી સાથે 25 વર્ષનો સંબંધ છે દીકરીના બાપનો. એ બાપને આહુડા આવી જાય દીકરી વિદાય વખતે. શબ્દો ઘણા કેવા છે, દીકરી હાચવી લેજે, કુળને દીપાવજે.
તારા સાસુ સસરાને મા બાપ માની સેવા કરજે, પણ નથી બોલી શકતો. હૃદય ભરાય, દીકરા સાચવી લેજે, એટલું માંડ બોલાય છે. દીકરી સાથેનો સંબંધ માણસને રોડ આવે છે. 25 વર્ષનો સંબંધ તો આત્માનો ઈશ્વર સાથે યુગે યુગનો સંબંધ છે. વર્ષોથી ભગવાનને ભૂલી ગયા છે, ઈશ્વરથી જુદા પડ્યા છે. આપણો બાપ ઈ છે સાચો બાપ. આ દેહધારી બાપનો સંબંધ 25-50 વર્ષનો રોડ આવી દે તો પરમાત્માથી આ જીવ જુદો પડ્યો છે. હું તમે આત્માઓ એને મેળવવા માટે કેટલાનો હૃદય પીગળે છે, એને મેળવવા માટે આમ કેટલાકને પડે છે. ઈશ્વરને મેળવવો છે, ત્યાં સુધી પહોંચવું છે. એક અવતારે નહીં મળે તો બીજો અવતારે ભક્તિ ચાલુ રાખશું, સત્ય માર્ગે ચાલશું, એકવાર ઈશ્વર મળશે. ઈશ્વર બહુ દયાળુ છે, દયાનો સાગર છે. કારણ કે 3 વસ્તુ બધાને આપે છે. જીવન જીવવાની 3 વસ્તુ, હવા, પાણી અને પ્રકાશ, બધાને આપે. પાપી હોય તો ભલે, દુશ્મન હોય તો, ભગવાનનો વિરોધ કરનારો હોય તો એને ભગવાન હવા, પાણી અને પ્રકાશ આપે છે. એટલે દયાનો સાગર છે. જીવ પોતાના કર્મથી દુઃખી થાય છે, કર્મથી સુખી થાય છે. આખું બ્રહ્માંડ કર્મને આધીન છે. માટે સારા જ કર્મ કરીએ. સવારે એક ભાઈ કહેતા હતા, ભાગવત કરીએ કે પાપમાંથી છૂટી જાય, ભાગવત કરીએ કે ભોગવવું ન પડે. બહુ સારા પ્રશ્નો છે, જાણવા જેવા છે. જાણવા જેવા હું અહીંથી રજૂ કરીશ, બધા પ્રશ્નો નહીં રજૂ કરું. મારા ભાઈઓ, કર્મનો એવો નિયમ છે, કર્મ પણ ભોગવવાનો છે, પાપ પણ ભોગવવાનો છે, પુણ્ય પણ ભોગવવાનો છે. આ સપ્તાહ કરીને એટલો ખર્ચો કરે છે, પૈસા વાપરે છે, એનું પુણ્ય તો થાય ને, પુણ્ય જમા થઈ જાય. પુણ્યથી સારું ફળ મળે ને, પાપથી ખરાબ ફળ મળે છે, તો પુણ્યથી સારું મળે. બે ભોગવવાનું છે. અને પુણ્ય કરવાથી પાપ ન ભોગવવું પડતું હોય તો આ દાતાઓ અનેક છે. રોજ લાખના દાન કરે એવા માણસો છે. દીપચંદ ગારડીને ખાલી યાદ તો કરવો પડે ને. કોઈનું નામ લઈને વખાણ નથી કરતો, દરેક દાતાને ધન્યવાદ છે જે દાન કરે છે. સારી, કોઈ દવાખાનામાં આપે છે, કોઈ નિશાળ સ્કૂલમાં આપે છે, કોઈ અંશાળામાં આપે છે. અનેક રીતે દાતાઓ લાખોનું દાન કરે છે. અબજોપતિ લાખો રૂપિયાનું જે દાન કરતો હોય તો એને ભોગવવું જ ન પડે ને, તોય ભોગવવું પડે. કર્મ તો ભોગવવું પડે, પણ લાખોનું દાન કર્યું ને એનું પુણ્ય મળે એટલે સુખી તો થાય જ, સુખ પણ મળે. અને આગલું પાછલું કર્મ કરીને અધર્મ કર્યો હોય તો પછી ભોગવવું તો પડે, મારે ને તમારે, ઋષિ મુનિને ભોગવવું પડતું હોય. પણ હા, પાપમાંથી છૂટી જવાય એમ શાસ્ત્રમાં લખ્યું. વાત સમજી ગયા આપણે. જેસલ તોરલ જેવા ગુરુ મળી જાય, રસ્તો બદલી નાખ્યો. સમર્થ ગુરુ મળી જાય, જીવને સાચું સમજાઈ જાય, પાપનો રસ્તો છોડી દે, ભક્તિમાં વળી જાય તો છૂટી પણ જાય. જેસલ છૂટી જાય એ પ્રમાણ આપણી પાસે. બધા જ પાપ ગાય, પછી પાપ કોઈ દી ન કર્યા. પાપ કરતો અટકી જાવ, ભક્તિ કરી અને પછી એવી ભક્તિ કરી બધાય પાપમાંથી છૂટી ગયો હું. વાલ્યો લૂંટારો, લૂંટફાટ કરનારો છૂટી ગયો હું. વાલ્મીક ઋષિ થઈ ગયો. એમ છૂટી પણ શકાય. છૂટવા માટે બસ હૃદયથી પાપ ગાઈ નાખજે બેઠા બેઠા. અને હવે પાપ કરતો જીવ અટકી જાય તો છૂટી જાય. આ વાત ઘૂંટવી પડે. મને ખબર છે, કાલે મેં કીધું હતું, અમુક એકડો ઘૂંટવો પડે ને પાકો કરવો પડે. આપણે સ્કૂલમાં શિક્ષકો ઘૂંટાવે બહુ એકડાને. આ ભક્તિનો પાયાનો એકડો છે. આગળ વધીએ. આ બાજુ અક્રૂરના રથમાં કૃષ્ણ બેસવાની તૈયારી. રાધા પાસે 2 વસ્તુ છોડી દીધી, બંસરી અને માખણ. આગળ વધીએ. આ બાજુ શું થયું? રથ આગળ ચલાવે, જ્યાં સુધી રથ દેખાય ત્યાં સુધી આમ ઊંચો હાથ કરે, આવજો આવજો. બળભદ્ર અને કૃષ્ણને વળાવવા બધા આવ્યા છે. પછી બધા પાછા વળ્યા. આ બધું રથ આગળ વધ્યો. મથુરામાં આવે છે, ઉતારો મળ્યો છે. હવે કરુણ બંધ કરીએ, કંસ મારવો છે. કંસને રખાય જ નહીં, ફટાકે મારી નાખવાનું. ચાલો, મારે તમને થોડા આનંદમાં લાવવા પડશે. કંસ એટલે આ વિકૃતિ, કંસ એટલે પાપ. પાપને રખાય જ નહીં, મારી જ નખાય. અને એમાં મારી જેવા ઝડપી ભટ્ટને બેહાડ્યા હોય. પછી વાર હું કંસ મારવાની કથા આવે છે. કંસ વધ એટલે શું? એમાં આપણે આપણા જીવનને કંસ મારવાના છે. એક કથા જીવનમાં. કંસ એટલે અધર્મ, કંસ એટલે પાપ. જે પોતાના સ્વાર્થ માટે કૃષ્ણના માતા પિતા વસુદેવ દેવકીને જેલમાં પૂરી દે, આ પાપ નહીં તો બીજું શું? દેવકીના સંતાન જન્મે, એકોએકને જન્મેલા બાળકને પકડી મસ્તકમાં ફેરવી પાણા પર પછાડી દેવકીના 6 બાળકોની હત્યા કરી નાખે. નિર્દય પાપી કંસ. આ પાપ છે, અધર્મ છે. એ જ આપણો કંસ છે. આપણા જીવનમાં એવી વિકૃતિ હોય એને આપણે મારી નાખવાની છે. એટલે કંસ વધ થઈ જાય. આગળ વધીએ. કૃષ્ણ કથામાં ક્રમમાં આપણે આગળ વધીએ.
રથને આગળ ચલાવતા આવી ગયા મથુરામાં ઉતર્યા છે. અને ત્યાર પછી ભગવાન કંસને મારવા માટે બે ભાઈ તૈયાર મથુરાની મેઇન બજારમાં પસાર થયા. અને ઉપર ધાબા પર બેઠેલી બહેનોને કૃષ્ણ દર્શન પહેલા થયા, પછી પુરુષોને થયા. આમાં મને લખ્યું છે ઉપર જતા બહેનો ધાબા ઉપર બજારમાં પહેલા દર્શન થઈ ગયા, પછી પુરુષોને થયા ખરા એમ લખ્યું છે મથુરામાં. અધિકારી જીવે ભક્તિશાળી આત્માએ ભગવાનના દર્શન કર્યા. અજ્ઞાની જીવને લાગે બે છોકરા કોકના અજાણ્યા આવ્યા છે. ખબર હતી કે છે ગોકુળ માંથી નંદરાજાના દીકરા છે બળભદ્ર શ્રી કૃષ્ણ. સમાજમાં અલગ અલગ વાતો થાય છે. શું બન્યું? રસ્તામાં થોડી ઘટના બને છે. ધોબીન, કુબજાન એ બધા ચરિત્ર આવે, જાણવા જેવા છે. રસ્તામાં કુબજા મળે છે. ચંદનની વાટકી લઈને રાજમાં જતી હતી. કુબજા કેવી હતી એમ લખ્યું છે. એના બધા અંગ વળી ગયા છે, આમ વાકી વાકી હાલે છે. કુબજા કાળી હોત છે અને આમ ભક્તિશાળી આત્મા છે. શેરી ભલે ગમે એવું હોય, ભક્તિ બહુ સાચી હતી કુબજાની. ચંદન લઈને જાતી હતી. સમાચાર મળ્યા કૃષ્ણ ભગવાન આવ્યા છે અને એકદમ કુબજા આવે છે. પ્રસન્નો ભગવાન કુબજા, ભગવાન પ્રસન્ન થઈ ગયા કુબજા ઉપર. ચંદન કર્યું ભગવાન. કુબજાએ ચંદન કર્યું. ચંદન અને વંદન ભગવાનને બહુ પ્રિય છે. રુજ્વિમ કરતો મન ચક્રે દર્શને કુબજા વાંકી તૂટી હતી શરીરમાં. ભગવાને અંગૂઠા પર અંગૂઠો દબાવીને હાથ પકડી એક આંચકો માર્યો, કુબજાને સીધી કરી દીધી. આ તો સર્જન ડોક્ટર. વાર ન લાગે, ઈશ્વરની દયા થાય છે. ઘણા એવા કિસ્સા નથી જોયા, એમ લાગે આ માણસ જીવશે જ નહીં. છેલ્લી પથારી, છેલ્લો સમય, તમે એવા કિસ્સા જોયા હશે. બધાને એમ લાગે હવે છેલ્લો બે શાદીનો મહેમાન લાગે છે. સાથે એ મહેમાન જીવતો થાય અને હજી પાછો કથા સાંભળો બેઠો હોય. એમ લાગે નહીં સારું થાય. ડોક્ટર હાથ ખંખેરીને કહી દે હવે લઈ જાઓ, છેલ્લી સેવા પૂરી કરો, હવે કાંઈ નહીં હાલે, બાટલાય કામ નહીં કરે. એવું બને છે કે નહીં? તો કુબજા નો જીવતી થઈ હોય, એનું શરીર સારું ભગવાન ન કરીએ કે હાવ શરીર લાગે ખલાસ છે તોય ઊભો થાય ને, એવું બને છે ને. કુબજાનો ઉદ્ધાર કર્યો ભગવાન. બોલે બાલ કૃષ્ણ. કૃષ્ણ આગળ વધ્યા, બળભદ્ર ને કૃષ્ણ. એક ધોબી આવે છે. ધોબી આમાં આવ્યો ને રામાયણમાં આવ્યો. ધોબી કપડા ધોવા જતો હતો, કપડા લઈને જતો હતો. કૃષ્ણે કીધું મારા ગોવાળિયાને આપીશ. ધોબી ઓલું જોયું હતું કુબજાનું દ્રશ્ય. ધોબી કપડા આપે છે. પછી આગળ જતા ધોબીનો ઉદ્ધાર કર્યો ભગવાને. કપડા લઈને આગળ ગયા, ફિટિંગ નહોતા, ગોળિયાના માપના નહોતા. એમાં દરજી ભગત મળ્યા. કૃષ્ણે કીધું કે તારો આ કામ છે, કરી આપીશ અમારું. પણ દરજી ભગત હતો ને એટલે તો ખુશ થઈ ગયો. વાહ ભગવાન, આવી સેવા મારા ભાગમાં ક્યાંથી? રોજ પાણીના બાટલા ઉતારે પહોંચાડે, ટાઈમે ટાઈમે બધી વસ્તુ મળી જાય છે. અમુક અમુક સેવા કોઈના ભાગમાં મળી જાય. એ વાળવાની સેવા, અહીં પોથી પર કીડીઓ થોડીક આવે છે, કારણ કે કરી દેતા છે ફળ ને હાકર ને બધું. હારો કહી દો એટલે આ સાફસૂફની સેવા આવું થઈ જાય. ક્યારેક વચ્ચે તું જાણ્યું હોય કે આ સેવા કરવાની જરૂર છે તો થઈ જતી હોય. આમ તે મારા કીડીઓ તો આવે જ છે, લેણું છે. ક્યારેક કાળી આવે ને ક્યારેક લાલ આવે. નિકાલ સાથે આપણે કહી રહ્યો છું. આગળ વધીએ. કોઈ પણ સેવા થઈ શકે કરવી. વાત ચાલે છે દરજી ભગતની. ભગત હતો, એને કીધું વાહ ભગવાન, આવી સેવા મારા ભાગમાં ક્યાંથી? બધા જ કપડાને ગોવાળિયાના માપના સીવી દીધા. ભગવાન પ્રસન્ન થઈ ગયા. આશીર્વાદ દીધો ભગવાને દરજી ભગતને. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એટલે કે સમજે ફેર ન થાય.
આંખ હારી આપી. દરજીનો બાબો 80 વર્ષનો હોય પરવી દે ફડાકે. આપણે ન પરવી શકીએ, હોય ઝીણું કાણું હોય તો ન પરવી શકીએ, આમ બાપા ફડાકે છે. ઈશ્વરે ને આંખનું તેજ સારું આપ્યું અને દરજીનો ઉદ્ધાર કર્યો. આવી અલૌકિક ભગવાનની કૃષ્ણ કથા છે. એમ કરતા કરતા ભગવાન આવ્યા છે હવે રાજ્ય તરફ. કંસના રાજ્યના દરવાજે આવે છે. ભયંકર કુવલિયા પીડ નામનો હાથી દરવાજે ઉભો રાખ્યો છે. કૃષ્ણને મારવા માટે તૈયાર. ઉપર મહાવત, હાથીને ચલાવે એ મહાવત કહેવાય છે. એને હાથીને કૃષ્ણ તરફ કર્યો. પણ શું બન્યું? ભગવાન કૃષ્ણે હાથીની સામે યુદ્ધ કર્યું. દરવાજે યુદ્ધ થયું. ભયંકર કૃષ્ણનું યુદ્ધ કુવલિયા પીડ નામના હાથી સાથે યુદ્ધ થવા લાગ્યું. ભગવાને રમત માત્રમાં હાથીને રમાડી. દાંત કાઢી લીધો હાથીનો. દાંત હથિયાર કરી મહાવતને પછાડ્યો. મહાવતનો વિનાશ કરી હાથીને કબજે કર્યો. ભગવાન કૃષ્ણે હાથી પર દરવાજે વિજય મેળવી અંદર પ્રવેશ કર્યો. અંદર બે મલ હતા, બળવાન હતા. મલ યુદ્ધ શરૂ થયું. બળભદ્ર અને શ્રી કૃષ્ણની સામે ચાણૂર અને મુષ્ટિક નામના મલ છે. મલ યુદ્ધ કરવા માંડ્યા. બળવાન છે. મલનો વિનાશ કરી નાખ્યો. હવે કંસ ગાદી પર બેઠો છે. કૃષ્ણે દોટ મૂકી. કંસ વધની કથા એકદમ દોટ મૂકી ગાદી ઉપરથી પકડી કૃષ્ણે પછાડ્યો કંસને. કંસની સામે ભયંકર યુદ્ધ થયું. પછાડી કૃષ્ણ ઉપર બેસી ગયા. એક મુઠ્ઠીનો પ્રહાર કરવાની તૈયારી. કૃષ્ણ કે હે પાપી કંસ, મારા મા બાપને જેલમાં શું કામ પૂર્યા હતા? ક્યાં હાથથી પૂરવાની આજ્ઞા આપી હતી? મારા ભાઈઓ જે જન્મેલા, એક પછી એક જન્મેલા મારા ભાઈઓને ક્યાં હાથથી પકડ્યા હતા? ક્યાં હાથથી મસ્તકમાં ફેરવી પથ્થર ઉપર પછાડ્યા હતા? મારા ભાઈઓ 6 ની હત્યા ક્યાં હાથથી કરી હતી? તારા પાપનો ઘડો હવે પૂરો થઈ ગયો છે. વિનાશની તારી તૈયારી છે. તારી જેવા અધર્મ કરનારના વિનાશ માટે મારો અવતાર છે. ભગવાન કૃષ્ણે ક્રોધ કરી એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો. એક જ પ્રહાર કરી કંસનો વધ કરી નાખ્યો. બોલીએ બાલકૃષ્ણ. કંસ વધ કર્યો. રામાયણમાં રાવણનો વધ થયો. ક્યાંક ક્યાંક એવું મેં જોયું, અહીંયા તો નથી જોયું. કંસ મરવાનો હોય તો કોઈક નાળિયેર તૈયાર રાખે અને ફોડે. પછી રાવણ મરવાનો હોય ને તો સેવકો કોઈ નાળિયેરના છાલા ઉછળીને તૈયાર રાખ્યા, આમ તૈયાર જ હોય, પથ્થર તૈયાર રાખ્યો. અહીંયા બોલે કે કંસ મર્યો એટલે નાળિયેર વધે. રાવણ મરે રામાયણમાં તો અહીંયા નાળિયેર વધે. આવું સૌરાષ્ટ્રમાં આપણે એ બધું ગામડામાં ક્યાંક ક્યાંક જોયું છે. ચાલો આપણે જાણેલી વાત નીકળી. એટલે વાતો બધી જાણવી જરૂર છે. આવું નાળિયેર ફોડવાનું લખ્યું નથી, ફોડવાની જરૂર નથી, અને છતાંય ફોડતા હો તો કઈ વાંધો નહીં. એ કંસ માર્યો એવો ભાવ વ્યક્ત કર્યો. આપણે કંસ માર્યો. કંસ કેવી રીતે મારવો એ આપણે જ્ઞાનમાં સમજી ગયા. આસુરી વૃત્તિ કંસ છે, પાપ છે કંસ છે, અધર્મ છે કંસ છે. અધર્મને છોડી દે, ધર્મ માર્ગે ચાલીએ. કંસ આપણા બધાનો મરી ગયો. કાલ જેમ પૂતના માર્યો, અગાસુર માર્યો, બકાસુર માર્યો, જેમ કાળી નાગને નાચ્યો, એ જ રીતે બધું મારતો જવાનું છે. અસુર આપણા જીવનમાં છે, એનો વિનાશ કરતા થઈ, સદગુણનો સ્ટોક કરતા થઈ. સદગુણ છે એ દેવ છે, અને આસુરી વૃત્તિ છે એ દાનવો છે. જીવનમાં હાલ્યા જ કરે છે. દેવ દાનવનું યુદ્ધ મારા તમારા જીવનમાં ચાલે જ છે. સારું કામ કરવાનો વિચાર થાય, દેવનો વિચાર છે. ખરાબ કરવાનું મન થયું, જુગાર રમવાનું મન થયું, ઓલું પીવા જવાનું મન થયું, આસુરી વિચારધારા છે, રાક્ષસી વિચારધારા છે. આ યુદ્ધ ચાલુ જ છે. દેવનું બળ વધારી દો, દાનવો મરી જશે. કૃષ્ણ આવ્યા, કંસ મરી ગયો. આપણા હૃદયમાં ઈશ્વરી શક્તિ હશે, સદવિચારનો સ્ટોક હશે, તો કંસ જેવી આસુરી વૃત્તિનો વિનાશ થશે. આ કંસ કથાનો સાર છે. એક કથા જીવનમાં સમજતા સમજતા આગળ વધીએ. ચાલો કંસ વધ પછીની કથા. એને 2 પત્ની હતી, અસ્તિ અને પ્રાપ્તિ. કંસની 2 પત્ની વિધવા થઈ, કંસનું મૃત્યુ થયું. ત્યાં 2 અસ્તિ અને પ્રાપ્તિ 2 પોતાના માવતરે જાય છે. એના પિતાનું નામ છે જરાસંઘ. જરાસંઘ બહુ બળવાન હતો, પણ બ્રાહ્મણને બહુ માનતો હતો. આમ બળવાન બહુ હતો જરાસંઘ. અને એ જ વખતે 2 દીકરીઓ ઘરે આવીને રડવા લાગી. કંસ કહે છે, કેમ રડો છો? ત્યારે કહે છે કે મારા પતિને મારનાર કૃષ્ણ છે. જરાસંઘે વિચાર કર્યો, હવે કૃષ્ણને મારી નાખું. આ જરાસંઘની વિચારધારા.
એ એની ગોઠવણ કરીને તૈયારી કરે છે. આ બધું મથુરામાં શું થયું થોડું જોઈએ આપણે. કંસ મર્યા પછી કૃષ્ણને બળભદ્ર મથુરામાં જે જેલ હતી એમાં મા બાપ હજી પુરાયા હતા. ખાલી વિચાર તો કરીએ, કૃષ્ણ જન્મી ગયા પછી શું થયું આપણે કથામાં સાંભળ્યું. વસુદેવજી ટોપલામાં લઈ નંદરાજને મૂકી આવ્યા હતા. 11 વર્ષ ને 52 દિવસ મૂકીને પાછા જેલમાં વી આવ્યા હતા. એ કથા તમે બરોબર સમજો છો. તો એને જેલ ભોગવી પડી ન ભોગવી પડી? ભગવાન આવી ગયા તો એને મા બાપને જેલ ભોગવી પડે. એ આગલો પાછલો વસુદેવ દેવકીનો હિસાબ કિતાબ હોય, કર્મનો હિસાબ કિતાબ, ગયા જન્મનો કોઈ એવો હિસાબ હોય એને પણ જેલ ભોગવવી પડે. તો મનુષ્ય માત્ર તો શું, મારે તમારે તો ભોગવવું જ પડે નથી. હવે ભગવાન કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં લીલા કર્યા પછી મથુરામાં આવ્યા, કંસને માર્યો. હવે માતા પિતાને છોડવા આવ્યા છે, કારાગૃહમાંથી છોડાવ્યા છે. વસુદેવના સ્તનમાંથી દૂધની ધારા દેવકીની સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. વસુદેવનો હેત પ્રગટ થયું. કૃષ્ણને બળભદ્રને ભેટી પડ્યા. એટલા વર્ષે પોતાનો જન્મ આપેલો દીકરો વસુદેવ દેવકીને મળ્યો છે, બળભદ્રને મળ્યા છે, ભેટી પડ્યા. કૃષ્ણ કહે છે, મા બાપ મને માફ કરજો, તમારે એટલું બધું દુઃખ વેઠવું પડ્યું, અમે તમારી સેવા ન કરી શક્યા, ક્ષમા કરજો. એનો કરુણ તરફ નથી જવું, આગળ વધીએ. મા બાપની વિશે થોડીક શિક્ષા લઈએ. કૃષ્ણ પોતાના ભાવ રજૂ કરીને મા બાપની પાસે ક્ષમા યાચના કરે છે. મુક્ત કર્યા હતા, દુઃખમાંથી મુક્ત કરે એને દીકરા કહેવાય. મા બાપ દુઃખી હોય, દુઃખ દૂર કરે એનું નામ દીકરા. દુઃખ આપે એ દીકરા ન કહેવાય, એ કપૂત કહેવાય. આપણે મા બાપ વિશે તમારા અશ્વિનભાઈ જોશી અમદાવાદ વાળા, એમના ગામમાં એના ઘરમાં જે બેન છે અમારા કુટુંબની દીકરી છે. અમે અમરેલીએ દર વર્ષે વન કરીએ છીએ, દિવાળી પહેલા અઠવાડિયું અગાઉ, ત્યારે આવે પણ છે. બેન આવી શકે છે, ભાઈ ઓછા આવી શકે છે. પણ અશ્વિનભાઈ જોશીએ ખૂબ કેસેટ બહાર પાડી છે, પ્રોગ્રામ કર્યા છે, મા બાપ વિશે ખૂબ કીધું છે અને તમે ખૂબ સાંભળ્યું પણ છે. સાંભળ્યા પછી થોડુંક અમલમાં મૂકી દઈએ તો કામ થઈ જાય ને. ચાલો એક નાની વાત કરીને મા બાપને વંદન કરી લઈએ. ભાગશાળી છે, એના ઘરમાં મા બાપ હશે, ઘણાને સેવા કરવી છે પણ મા બાપ દેવ થઈ ગયા છે, શું કરે? એ તો ન કરી શકે. જીવતા મા બાપની ક્યારેક છત્રછાયામાં બેસી રહેજો. ભલે 3 દીકરા હોય કે 5 હોય, સાંજે નવરાશ લઈ 10 મિનિટ મા બાપને મળવા રોજ જાજો. ગામમાં હોય તો, બહાર ગામ હોય તો ન જઈ શકો, તો મહિને 2-4 મહિને જાજો. ગામમાં જ હોય, ઘરમાં હોય તો કઈ પ્રશ્ન નહીં. પણ એક ભાઈને ઘરે મા બાપ રહેતા હોય, બાકીના બધા દીકરા વહુને લઈને જજો. 2 માણસો જવાનું. મા બાપ પાસે બેસીને એમ કહેવું, પગે લાગવાનું, ખાલી કહેવાનું કાંઈ અહીં ફાવી ગયું છે ને, કાંઈ તકલીફ નથી ને, કાંઈ પણ ઈચ્છા થાય ને અમારા ઘરે વહી આવજો, બસ. શું વાંધો છે? આપણે ઘરમાં દીકરી પોતાના મા બાપની સાથે કેમ સ્નેહથી રહેતી, કેમ મા બાપની સેવા કરતી હતી? બીમાર પડે તો એ દીકરી સેવા કરતી જ હતી. તો સાસુ સદા મા બાપ છે એમ જ માનીને સેવા કરતો વાંધો શું છે? જીવનનું પરિવર્તન થઈ જશે, સાચી સુખની અનુભૂતિ મળશે. એક મા બાપની સેવાની વાત આવે ને એટલે તરત તમને ખબર પડે, શ્રવણનું નામ યાદ આવી જ જાય બધા. એવો મહાન થયો મા બાપની સેવા કરનારો. શ્રવણની વાત તો સાંભળી છે. કાવડ બનાવીમાં બેસાડી ખંભે ઉપાડી મા બાપની 68 તીર્થની યાત્રા કરાવે, એનું નામ દુનિયામાં અમર થાય. કથામાં યાદ કરવું પડે. આવો એક ભક્ત થયો, એક બીજો ભક્ત મહાન થઈ ગયો મા બાપની સેવા કરનારો. પંઢરપુર ગામમાં પુંડરીક નામનો બાળક, કદાચ નામ સત્સંગી સાંભળ્યું છે. પંઢરપુરમાં પુંડરીક નામનો બાળક પણ મહાન માતૃ પિતૃ ભક્ત. એમણે નાની ઉંમરથી કથામાં ક્યાંક સાંભળી ગયું કે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. મા બાપ છે દેવ સ્વરૂપ છે. પધારો. બોલો સદગુરુદેવ કી, સબ સંતન કી, સનાતન ધર્મ. પધારો, સ્ટેજ ઉપર બેસો. સાધુ સંતો અને કોઈ પણ સાધુ સંત આવતા હોય એમનું સ્વાગત આ સ્ટેજ ઉપર કરશે. વક્તા હોય, બ્રાહ્મણ સાધુ. ધન્યવાદ. ચાલુ કથા છે એટલે વિશેષ આપણે સન્માન અત્યારે નહીં કરીએ, વંદન કરશું આપણે અને જય ઘોષથી સંતનું સ્વાગત વધાવી લઈએ. બોલો બાલકૃષ્ણ જય. ચાલુ વાત છે આપણી કે પંઢરપુરમાં પુંડરીક નામનો બાળક થયો. એ નાની ઉંમરમાં સત્સંગ સાંભળી ગયો કે માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવ. અરે મા બાપ દેવ છે તો પછી મારે બીજે જવાની જરૂરત નથી. એ એક સૂત્ર સંકલ્પ જીવનમાં ઉતારી દીધો એને. મા બાપની સેવા એને ચાલુ કરી દીધી. એવી સેવા કરી, દિલથી સેવા જ કરે મા બાપની. મા બાપ ખુશ થઈ ગયા.
વાહ, આવો દીકરો દુનિયામાં ક્યાંય નહીં હોય. પંઢરપુરમાં બનેલી ઘટના. પુંડરીક નામના બાળકે એવી સેવા કરી, એના ડંકા સ્વર્ગમાં પડ્યા. અહીંયા પૃથ્વીલોકમાં સેવા કરે, સ્વર્ગમાં દેવતાઓ ખુશ થાય. વાહ, માતૃ પિતૃ ભક્ત. અને એ વખાણ કૃષ્ણે સાંભળ્યા. કૃષ્ણ થયું, ચાલ મારે આ ભક્તના દર્શન કરવા છે. કથા તો એ બતાવે છે, હું તમે તો દર્શન કરવા જાય છે, એમાં નવાઈ શું? જીવ તો ભગવાન પાસે જાય, પણ ભગવાન જેથી આપણે આંગણે આવે દર્શન કરવા, એ ભક્તિની પરાકાષ્ઠા છે, ઉસી સાધના. ઈશ્વરને આવવાનું મન થાય, ભગવાન આવે. વિદુરને ઘરે હોતે ભગવાન આવ્યા છે, એવા અનેક ભક્તોને ઘરે ભગવાન આવ્યા છે. અને સુદામાને ઘરે ભગવાન આવ્યા છે. નરસિંહ મહેતાના 52 વખત આવ્યા, પરચા પૂરવા. 54 પરચા 52 પરચા પૂરા કરે છે. અનેક વખત ભગવાન આવે છે. ઈશ્વરને આપણે આંગણા આવવાનું મન થાય એવું જીવન બનાવીએ. આગળ વધીએ. કૃષ્ણ આવ્યા પંઢરપુર ગામમાં, પુંડરીકને દરવાજે. બાવણું ખખડાવ્યું. ઓલો તો બાની સેવા કરતો હતો, પગ દબાવતો હતો. કૃષ્ણ કહે, પુંડરીક દરવાજો ખોલ, હું કૃષ્ણ ભગવાન આવ્યો. પુંડરીક કહે, હશો તમે ભગવાન, પણ ઘડીક ઉભા રહ્યો, ગમે એ હોય. બાની સેવા ચાલુ છે, ચાલુ સેવામાં સેવા પડતી મુકાય નહીં, ગમે ઉભું રહેવું પડશે. બાની સેવા પૂરી થાય ને બાપુજીને ખાટલે જાય ને તઈ દરવાજો ખુલશે. એને કહી દીધું કૃષ્ણને. કૃષ્ણ ઉભા રહ્યા દરવાજો. બાની સેવા પૂરી થઈ, દરવાજો ખોલે તરત વૈયા બાપુજીની સેવા ચાલુ કરી દીધી. દવા પાય છે ને એમને કઈ જે ખાવું પીવું પીવડાવે છે ને એને પગ દબાવે છે. કૃષ્ણ આમ દરવાજેથી આવીને તરત આમ સામું જોઈ રહ્યા. આની સેવા કેટલી, કેવા ભાવથી મા બાપની સેવા કરે. કૃષ્ણે કીધું, પુંડરીક, હું તારે આંગણે આવ્યો છું તો આશરા ધર્મ એમ કે છે કે કોઈ પણ વ્યક્તિ આવે એને આસન આપવું જોઈએ. તો આપણે છે સામાન્ય નિયમ, કોઈ આવે તો આસન દેવું જોઈએ. આશરા ધર્મ છે. પુંડરીકે શું કીધું કૃષ્ણને કે ભગવાન હશે, હવે મને કાંઈ આશરા ધર્મની કાંઈ ખબર નથી, મને બીજો કોઈ ધર્મની ખબર જ નથી. મેં નાની ઉંમરથી આવું શાસ્ત્રોમાં સાંભળ્યું છે, માતૃ દેવો ભવો પિતૃ દેવો ભવો. અરે મા બાપ ભગવાન ઘરમાં છે તો મારે બહાર હું કામ જાવું? હું કોઈ દી ક્યાંય બીજી ભક્તિ કરતો નથી. મા બાપની સેવા એ જ મારી ભક્તિ, મા બાપ એ જ મારો ભગવાન. બસ કથા મારા તમારા સમજવા જેવી છે. કમસે કમ વૃદ્ધાશ્રમમાં તો ન મોકલીએ, ઘરમાં તો સાચવી લઈએ, એટલું તો કરીએ. પુંડરીક જેટલું તો નહીં કરી શકે, શ્રવણ જેટલી સેવા નહીં કરી શકીએ. આગળ વધીએ. પુંડરીકનો પ્રસંગ પૂરો કરીએ. શું બન્યું? કૃષ્ણે કીધું આસન આપવું જોઈએ. આશરા ધર્મ એમ કે છે. પુંડરીકે આપવું પડતું તો કઈ મારી ના નથી, પણ અત્યારે તો ન જ મળે, ગમે એ વ્યક્તિ હોય. કારણ કે બાપની સેવા ચાલુ થઈ ગઈ, સેવા પડતી મૂકવી નહીં. બાપુજીની હમણાં સેવા પૂરી થાય, બાને ખાટલે જાવ તઈ આસન મળશે, ઘડીક ઉભા રહ્યો આમને. કૃષ્ણ કે પણ નિયમ એવો છે, આવે એટલે તરત આસન દેવું પડે, એમ થોડું કે ઉભા રહ્યો પછી. એવો નિયમ છે, તરત આપવું પડે. પુંડરીક કે ભગવાન એક રસ્તો છે, અત્યારે સેવા પડતી તો નહીં જ મૂકી શકું, આસન લેવા ઘરમાં જઈ શકાય, મારી પાસે ટાઈમ નથી. આ ઈટ પડી છે મારી પાસે, ઈટ પકડીને કર્યો ગા, ઈટ માથે ઉભા રહ્યો ને આસન માની લેજો ભગવાન. ભગવાન ઈટ ઉપર ઉભા રહ્યા. પંઢરપુરની ઘટના, આ ઇતિહાસ છે આપણો, બનેલી સત્ય ઘટના છે, આ કથા છે, આ ભક્તિની તાકાત છે. ઈટ ઉપર ભગવાન ઉભા રહ્યા. આ સેવા તો ખુશ થઈ. આની સેવા કેટલી મા બાપની, સેવા પડતી નહીં મુકાય, બીજી કોઈ વાત નહીં. સેવા જોઈ કૃષ્ણ ખુશ થયા, પ્રસન્ન થયા. કૃષ્ણે કીધું, વાહ માતૃ પિતૃ ભક્ત, આ તારી સેવાથી હું દ્વારકાધીશ કૃષ્ણ પ્રસન્ન થયો છું. માગી લે, માગી લે, જે માગું એ માગી લે. પુંડરીક શું માગે છે? ભગવાન પહેલી વાત તો એ માગું છું, મારું શરીર સારું રાખજો, મારા મા બાપની સેવા હું કરી શકું. નહીં તો હું બીમાર પડું તો સેવા કોણ કરશે? મોટી તકલીફ એ છે, જ્યારે સેવા કરવા વ્યક્તિ માંદો પડે એટલે ઓલાની સેવા ન થાય, પોતે તકલીફમાં મુકાઈ જાય. મારું શરીર છે, સ્વાસ્થ્ય સારું રાખજો, પેલું એ માગું છું. કૃષ્ણ કે બીજું કઈ માગી લે. પુંડરીક માગે છે તો મારે બીજું કાંઈ જોતું નથી, આ સેવા મળી છે બધું મારે આવી ગયું, છતાંય તમે માગવાની કહો છો એવું માગું છું. આમ ને એમ ઉભા રહ્યો, ઈટ માથે ઉભા રહ્યો. મારા મા બાપની હું સેવા કરું, તમે જોયા કરો, અને મારા મા બાપના મૃત્યુ આવે ને ત્યાં સુધી ઉભા રહ્યો. આમ ને એમ ઉભા રહ્યો. ભગવાનને ઉભું રહેવું પડે, વચન દીધું. પુંડરીકે સેવા ચાલુ રાખી. અંતકાળે મરતી વખતે પુંડરીકના મા બાપને કૃષ્ણના દર્શન થઈ ગયા. ઈશ્વર દર્શનથી મા બાપનું મૃત્યુ થયું. અંતકાળે ભગવાનના દર્શન કરાવી દીધા, મા બાપને દિવ્ય ગતિ મળી ગઈ. અને આવા દીકરાને કેમ ન મળે? પુંડરીકને તો દિવ્ય ગતિ મળે જ, ભગવાનનું પદ મળે. જીવનમાં કાંઈ ન કર્યું, એક વસ્તુ કરી, માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ.
શું કથાઓ છે મારા ભાઈઓ. ભગવાનને પ્રસન્ન થવું પડે, સેવા જોવા આવવું પડે, પદ આપવું પડે, બીજી કોઈ ભક્તિ નથી. આવા ભક્તિના અનેક પ્રકાર છે. સેવા છે ધર્મ છે, દાન છે ધર્મ છે. બીજું હું કીધું, નીતિ છે ધર્મ છે. આ ધર્મની બધી વ્યાખ્યાઓ છે. દયા ધર્મ કા મૂલ હે, દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ તબ ઘટ મેં પ્રાણ. દયા છે ધર્મ છે, નીતિ છે ધર્મ છે, સત્ય છે ધર્મ છે. આ બધે ધર્મના પાયા છે. એ ધર્મ છે, નીતિ છે ધર્મ છે. કેવી શ્રેષ્ઠ કથા છે. પુંડરીકની વાતને પૂરી કરી. મા બાપ વિશે કહ્યું, કમસે કમ મા બાપને હાથવી લઈએ. એના આત્માને ઠેસ લાગે એવું કદી કરીએ જ નહીં, એવું બોલીએ નહીં. એટલું તો કરી શકીએ. વૃદ્ધાશ્રમમાં મૂકીને દીકરો ઓફિસમાંથી ફોન કરતો એના બાપને, કેમ છો બાપુજી? બાપુજી શું કહેતા હશે? મને એમ લાગે છે દાદા નિહાઓ નાખીને કહેતા હશે, દીકરા તું વૃદ્ધ થઈ જા, તારો દીકરો યુવાન થા, તને મૂકી જાય ને તો ખબર પડશે વૃદ્ધાશ્રમમાં કેવી મજા છે. જે દીકરાને, જે મા બાપને ઘરમાં રહેવા પણ ન દઈએ પછી શું શું ભોગવીએ. જેવી કરે જે કરણી તેવી તુરત મળે છે, બદલો ભલા બુરાનો અહીંનો મળે છે. સંતાન એક જ કડી ગાઈ લઈએ. સંતાનથી સેવા સહો, સંતાન સો સેવા કરો, જેવું કરો એવું બરો. ધન ખરસતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એ પુનિત જનના કાળજા પથ્થર બની ભૂલી જાઓ. આજની કથાનો થોડો સંદેશ લઈ માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સૂત્રને યાદ રાખશો. સાથોસાથ માવતરને મીઠી ભલામણ. આજનો સમય ઓળખી જાઓ. હાવ જૂનું પકડી ન બેહું, અમને અમારી હાવ મારતી. ચાલો એવું છે જ ને, હવે તો બહુ સુધારો છે. થોડીક જૂની વિચારધારા છોડવી. આજના સમય ઓળખી જાઓ. જે મા બાપ ઓળખી ગયા છે એને દીકરા બહુ હાસવે છે કે બધી બહુ ખરાબ નથી. હાહુને સુખી થવાનું એક ચાવી શીખડાવી દઉં. જે હાહુ દુઃખી હોય, દીકરા બહુ ન હાસવતા હોય એને, તમને બધાને હાસવતા એ પક્ષશાળી કોઈ એવું હોય તો જાણવા જેવું. એવી ચાવી તમને કોઈ ભોટ નહીં આપે. જે હાહુની સેવા નથી થતી, દુઃખી થાય છે, એને સુખી થવું હોય તો એક એમ કરવાનું, વહુના વગણા કોઈ દી નહીં કરવા, વહુના વખાણ કરવા. સારી હોય તો ભલે, ખરાબ હોય તો ભલે, કોઈ દી વગણા ન કરવા. બસ પાડોશમાં કોઈ પૂછે, ત્યાં જઈને એમ કે તમારી વહુ આવ્યા હતા, પછી આમ કહેતા હતા, આમ કહેતા હતા, હાહુ શું કે છે, હા પછી મારી વહુ શું કહેતી હતી, એમ નહીં કહેવાનું, એને બંધ કરી દેવાનું. મારી હાહુ, મારી વહુનું તો નામ લેમાં, અમે ઘરમાં સમજી લેશું, ઝઘડો બંધ થઈ જાય. બીજી ચાવી છે, એક તો કોઈ દી વગોણા ન કરવા, પછી એના વખાણ કરવા આવડે એટલા, થાય એટલા. અરે અમારે વહુ એટલે વહુ, એના માવતરિયા કોણ, પાંચમાં પૂજાય, ઓહો બહુ સંસ્કારી એમને વહુ મળ્યા છે, આવું બોલતા શીખી જાઓ. ત્રીજી ચાવી, 4-5 નિયમ આપી દો, તો ખાલી 1-2 નહીં, ત્રીજો નિયમ આપી દો. 12 મહિને એકવાર દીકરાને કહેવું, ભગવાનની દે બહુ પૈસો, એક ઘરનું વહુને કરાવી દે એમ કેવા માંગો હું, આમ તો એ કરાવી દેવાનો છે. આ બધું શીખવા જેવું છે, એવું તમને કોઈ નહીં શીખડાવે. આ બહુ સુખી થવાના સૂત્રો, અને જો તમે પ્રયોગ કરો ને સફળ થઈ જ જશો. એક
ચડે એટલે વહુને આપને આપણે ક્યાં ભગવાનની દયા છે ઘણો વધારે લઈ જાય. બીજી વાત એને જોઈએ વસ્તુ ખવડાવી દે. વાલામાં એમ દીકરીથી વિશેષ સાચવવાનો ભાવ કર્યો હોય તો મા બાપને દીકરી પર કેટલો બધો પ્રેમ છે. હે દીકરી ઘરણું કરાવી દે, ભાઈ થોડું મામેરામ વધારે આપે, દરેક માને એમ છે ને. તો વહુની પ્રત્યે પણ દીકરીનો ભાવ રાખે તો એને પણ સુખી કરે. તો એવી રીતે વહુને પણ સાસુ મારી બા છે, બે પક્ષમાં વહુ નક્કી કરે મારી બા છે, માવતરે કેવી બા અરે હંપી દે છે. કોઈ દી ઝઘડો નહીં, બા ઉપર પ્રેમ કેતો. હજી પણ હારે આવી તો માવતરે કેવી બાને ભેટી પડે, બાને હાહુને ભેટી પડે તો વાંધો કેટલી વહુ ભેટે છે. ધન્યવાદ. હશે જગતમાં હાવ તો ન એવું બને નહીં. બાને ભેટી પડે પ્રેમના આહુડા હેત આવી. અરે બા કેટલા વર્ષેમાં આવી, બા એમ કે દીકરી તો કેટલા ટાઈમે. તો હાવુને ક્યારેક પ્રેમના આહુડા આવીને ભેટી પડ્યા તો વાંધો હું આપણે આ બધું શીખ્યા જેવું. પ્રેમ આપવાથી પ્રેમ મળે. શું કથા છે. વહુ ગરીબ માવતરની હોય, ચોથી ચાવી છેલ્લી ચાવી જ્ઞાનની સુખી થવાની. દીકરાની વહુ કદાચ માવતરે ગરીબ હોય ને, અને આપણે ઘરે પ્રસંગ હોય તેના માવતરિયા મામેરું લઈને આવવાના જ છે, તો એને બહુ તકલીફ થાય. કારણ કે 3 વહુમાંથી 2 વહુ બહુ સુખી હોય, માવતરની સુખી માવતરની દીકરી, એટલે ઘરના તો દાદા લાવશે, મામેરું મોટું આવવાનું છે, નાની વહુ ગરીબ માવતરની છે. ત્યારે હાહુ એ બુદ્ધિથી એક કામ લેવાનું છે. આ ખાનગી વાત છે પણ મારે તમને કહેવી પડે એમ છે. સાસુ એ પોતાની પાસે જે પૈસા હોય એમાંથી થોડાક અડધા પડધા કાઢવા, અને સુખી આ ઘરમાં હોય એટલે તો પૈસા તો દીકરો પણ આપે, એની પાસે થોડાક લેવા, થોડાક બચાવેલા એમાંથી થોડાક પૈસા કાઢી ખાનગીમાં ઘરણું કરાવી લેવું. કોઈને ખબર ન હોય એવી રીતે, વહુને ખબર ન હોય. ખાનગી ઘરેણું કરી કોઈને ખબર ન હોય. વહુને એક પર બરકી ખાનગીમાં આપવું, તારા માવતરે મોકલી દે, તારા ભાઈ લઈને આવે. મોકલ્યું પડે હાવું આવું કરે તો દીકરા રો હાથવે એમ છે. જેમ દીકરીને આપવાનો પ્રેમ છે, દીકરીને ઘરણું આપવું છે, નથી તો દેવું કરીને ઘરણા શિવડાવે દીકરીને આપે છે. તો વહુ ને દીકરી એટલો પ્રેમ આપી દો, દીકરી વહુ બધા હાથવશે. અને પછી ન હાથે તો આપણી કિસ્મત ની કસણાય. આમાં હાથવશે ઘણો ફાયદો થશે. કોક પાછું એવું કેસ નીકળે ગમે એમ કરે તો ન હાથ, તો પછી આપણે શું કહું, મારે કોક નીકળી જાય. પણ સુખી થવાની ચાવી એવી છે, દીકરી જેટલો જ પ્રેમ આપો, દરેક વહુને ભલામણ છે બા જેટલો પ્રેમ આપો, બહુ મજા આવશે જીવન જીવવાની. તમે આપતા જશો, સાચવતા જશો એને ધન્યવાદ છે. પણ વૃદ્ધાશ્રમ ખુલતા જાય, નવા નવા ખુલતા જાય છે. આપણા હિન્દુ ધર્મને સંસ્કૃતિને જબરદસ્ત લાંછન લાગે છે. નહીં તો આપણા દેશમાં વૃદ્ધાશ્રમ ન હોય. આપણો ભારત દેશ સંસ્કૃતિનો દેશ છે, સંસ્કૃતિનો એટલો દેશ છે. આ દુનિયા આખીમાં ભારતનું નામ એવું છે, ભારત માતા કી જય. આ એક જ દેશ એવો છે ને માં કહેવાય છે. દુનિયાના કોઈ દેશને માં કહેવાતું તો મને યાદ આપજો. કોઈ કીધું અમેરિકામાં, આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, કોઈ કહે છે નહીં. ભારત માતા કી જય. આપણે ભારતની સંસ્કૃતિના જન્મેલા બાળકો છીએ, અને આપણા ભારત દેશમાં આવું લાંછન, વૃદ્ધાશ્રમ જેવું લાંછન. એવી સેવા કરો કે હવે પેઢીએ બંધ થઈ જાય, મા બાપને ઘરમાં સાચવી લઈએ. એટલો આજનો સંદેશ કૃષ્ણ માતા પિતાને છોડાવે છે. દુઃખમાંથી છોડાવે એને દીકરા કહેવાય. આ જેલમાંથી મા બાપને છોડાવ્યા કૃષ્ણએ, અને મા બાપને ભેટી ક્ષમા માગી લીધી. અત્યાર સુધી કર્મ સંજોગના હિસાબે અમે તમને છોડાવી ન શક્યા. અમારી બાળ ઉંમરનો જે પ્રેમ હતો, મા બાપનો પ્રેમ અત્યાર સુધી મેળવી ન શક્યા. મૂળ માતાનો સ્તનપાન હું ન કરી શક્યો. યશોદાન્યા ઉછરીને મોટો થયો છું. તમે આજ મૂળ મા બાપ મને 11 વર્ષને 52 દિવસ પછીના સમયમાં મળ્યા છો. પોતાનો ભાવ વ્યક્ત કરી જેલમાંથી મુક્ત કર્યા. પછીનો પ્રસંગ આવે છે, નાની ઉંમરમાં ભગવાન કૃષ્ણ અને બળભદ્રને ભણવા મોકલે છે. એ તો ભગવાનને શું ભણવું પડે, પણ આપણે મનુષ્ય બનીને આવ્યા છે એટલે બધું જ કરવું જોઈએ એવી ભગવાનની લીલા છે. બળભદ્ર અને કૃષ્ણ સાંદીપની નામના ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા જાય છે. પણ કેવો અભ્યાસ કરે છે, સારામાં સારો વિદ્યાર્થી. આમ તો ગરીબનો છોકરો હતો, સુદામા એનું નામ છે. કૃષ્ણે સુદામા એક બ્રાહ્મણનો બાળક હતો, એની સાથે મિત્રતાનો સંબંધ કર્યો. જ્ઞાતિ ગમે તે હોય, પણ સુદામા છે ને એક સારો સંસ્કારી બાળક હતો, એનો મિત્ર થયા. મિત્ર એસા કીજીએ, મિત્ર કેવો કરવાનો, મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખમાં આગે અને સુખમાં પીછે હોય. આને મિત્ર કહેવાય. દુઃખમાં આગળ હોય, આપણા દુઃખમાં ભાગ લે, અને સુખમાં પાછળ વયો જાય. સુખ નથી જોતો. આ સમાજમાં એવું જો સુખ હોય એટલે તાળી મિત્ર અનેક. સુખી દીકરો હાલ એનો મિત્ર કરે એટલે જમાવટ થઈ જાય, વાપરવાની, ખાવા પીવાની મોજ. આવા મિત્રો નહીં.
સુદામા પરિસ્થિતિ ગરીબ હતી, એવો બ્રાહ્મણ પોરબંદરનો બાળક સુદામા અભ્યાસ કરવા આવ્યો હતો. સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કૃષ્ણ કેવું કરે છે, ગુરુને આદેશ આપે છે, ગુરુની સેવા કરે છે, ગુરુ પત્ની માતાને પણ આદર આપે છે, એમની પણ આજ્ઞાનું પાલન કરે છે, સેવા કરે છે, વિદ્યાભ્યાસ ધ્યાનથી કરે છે. પુસ્તકો છે એ સરસ્વતી માનું સ્વરૂપ છે. વિદ્યાર્થીઓને જાણવાની વાત આવી. મેં કીધું ને, ભાગવતમાં બધું આવે છે, બધું શીખવા મળે ભાગવતમાં. જીવન કેમ જીવવું પુસ્તક છે, મા સરસ્વતીનું સ્વરૂપ છે. માની દરેક પુસ્તક સાચવવાના છે. વિદ્યાર્થી બેઠા છે એને ખાસ સમજવાનું છે. પૂઠા ચડાવી દેવાના, 12 મહિના કાળજી રાખવાનું છે. પુસ્તકમાં જે તે લીટા કરવાના નથી. સવારે વહેલું ઉઠવું, બની શકે તો 5 વાગ્યે સ્નાન કરી પવિત્ર થઈ સવારે વાંચવા બેસશો. 4 થી 6 નો સમય બ્રહ્મ મુહૂર્ત સમય છે, તમને યાદ રહી જશે. એ સમય અભ્યાસ કરો. આ તો વહેલા ઉઠતા જ નથી, પછી તો શું કરવાનું? પછી આગળ પુસ્તક ખોલતા પહેલા પુસ્તકને વંદન કરવાનું, સરસ્વતીનું નામ લઈ પુસ્તક ખોલવાનું અને અભ્યાસ કરશો તો તમને યાદ રહી જશે. વિદ્યાની દેવી સરસ્વતી છે. પેલા સ્કૂલમાં પ્રાર્થના બોલાવતી. પહેલાની પ્રાર્થના યાદ કરી, સંસ્કૃતિની યાદ કરી. 2 કડી છે. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને, પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને, આપે વિદ્યા કેરો જ્ઞાન માતા શારદા જોને, આપે વિદ્યા કેરો કીર્તન આખું ગાવાનો સમય નથી. શું કહ્યું? પેલા મોરલાની પાસે બેઠા શારદા. શારદા એટલે સરસ્વતી માતા. આપે વિદ્યા કેરું જ્ઞાન. એટલો વિવેક હતો. બાળકો ભણવા આવે એટલે એના ટીચર હોય ને, બેન હોય કે ભાઈ હોય, ટીચરને વંદન કરે, પગે લાગી, પછી ક્લાસમાં બેસે, બૂટ ચંપલ બહાર કાઢી નાખીને બેસે. આજે ભણતરમાં સંસ્કૃતિનો વિનાશ કારણ ઈ છે. મૂળ સંસ્કૃતિ ગઈ, કારણ ઈ છે કે નીતિ નિયમ ચૂકી ગયા. હવે બૂટ ચંપલ કાઢવાના નહીં, બેન્ચ ઉપર બેસી જવા, એમ જ છે ને બધું. એવું જ આવે છે ને, કાઢતા હોય તો સારી વાત. બૂટ ચંપલ ભણવા બેસી ગયા, એમાં વિદ્યા આવે ક્યાંથી? સાચી વિદ્યા ક્યાંથી આવે? આગળ વધી. પુસ્તકો ક્યારેક વિદ્યાર્થીને જોઈને તમે જોજો તો ખરા. એક પુસ્તક એકવાર મેં જોયું હતું, ઝાંસીની રાણી ચિત્રેલી હતી પુસ્તકની અંદર. એ પાઠ આવતો હશે, ઝાંસીની રાણી, એમાં ચિત્રેલી હતી. એમાં વિદ્યાર્થીએ મુસ્સુ કરી હતી. ચિત્ર કોનું હતું? ઝાંસીની રાણી. એમાં છોકરાએ મુસ્સુ ચિતરી. આ આપણી સંસ્કૃતિનો ભોળિયો ઓળિયો. બાળક શું કરે ને ખબર નથી. ગોવર્ધનનાથ, આ દિશા છે. કૃષ્ણ ભણવા ગયા, એમાંથી બોધ લેવાનો છે. હવે જોઈએ કેવી સેવા કરે છે, કેવી રીતે અભ્યાસ કરે છે. અભ્યાસ કરતા કરતા એક દિવસ ગુરુ પત્ની માતાએ કીધું સુદામાને અને કૃષ્ણને બેયને લાકડા લેવા મોકલ્યા. હવે આજના ટીચર આપણે લાકડા લેવા મોકલે કઈ દિશા ધરે? સેવા કોઈ કરે? એના ઘરનું કામ સીધે તો સાહેબ કરી લો તમે, પગાર તમે ખાવશો, એવો જ જવાબ દે. અમે ગુરુ શ્રી ભાવ ગયો, ગુરુ શિષ્યનો ભાવ. ગુરુ શિષ્ય તો બાપ અને બેટા ઘોડે રહેવાનું છે. એટલે શિક્ષકના દરેક વિદ્યાર્થી પોતાનો દીકરો છે, નિષ્ઠાથી ભણાવવાના છે. આ સાહેબો બેઠા છે એટલે કહું છું, મને મજા આવે, દરેકની વાતમાં આવે. જે ટીચર પોતાના દરેક વિદ્યાર્થીનો પાયાનું ઘડતર સાચું કરશે, એ છોકરાઓ મહાન થશે. કારણ કે ગુરુ જેટલા શ્રેષ્ઠ એટલા શિષ્ય મહાન. ટીચર ભલે પહેલા ગુરુ માં છે, બીજા ગુરુ ટીચર છે. બાળકોના ભણતર તો પાયાની ઈંટ ફિટ કરવાની છે મારા ભાઈઓ. જેટલી પાયાની ઈંટ ફિટ હશે, મજબૂત હશે, એટલી ઇમારત આપણી શ્રેષ્ઠ થશે. એ ભણતર પાયામાંથી સંસ્કૃતિ વાળું કરવું હોય તો મા બાપે પહેલા સંસ્કાર આપીને ઘરે વળાવવાના, સ્કૂલમાં મોકલવાના છે. શિક્ષકનો અપમાન નહીં કરતો. શિક્ષક તારા ગુરુ છે, જ્ઞાન ગુરુ છે, માની તું પગે લાગજે, શાંતિથી ભણજે. શિક્ષક કદાચ કોઈ તને સજા આપે તો સહન કરવાનું, ઘરે આવીને ફરિયાદ નહીં કરવાની. સુદામાને કૃષ્ણ ગુરુ પત્ની માતાએ લાકડા લેવા મોકલ્યા. જાઓ લાકડા લેવા. ગુરુ પત્નીની સેવા કરતા હતા. એકવાર સુદામા કૃષ્ણ લાકડા લેવા ગયા ત્યારે સુદામાને ગુરુ પત્નીએ ડાળિયા આપ્યા હતા અને એમ કીધું હતું, લાકડા કાપતા કાપતા જંગલમાં ભૂખ લાગે તો ડાળિયા 2 વેચીને ખાઈ જાઓ. શું કીધું તું સુદામાને? તું અને કૃષ્ણ વેચીને ખાજો.
હવે ડાળિયા આપ્યા છે કૃષ્ણને ખ્યાલ નથી, બાળ ઉંમર છે, વિદ્યાભ્યાસનો સમય છે. સુદામાને કૃષ્ણ ગયા લાકડા કાપવા. જંગલમાં લાકડા કાપતા કાપતા વરસાદ થયો, સાંજ પડી ગઈ, થોડું મોડું થયું. વરસાદ ચાલુ છે, સાંજ પડી છે, વરસાદ બંધ થયો. એક ઝાડ નીચે આરામ કરવા સૂતા છે, અંધારી રાત્રિ છે. સુદામાને ડાળિયા યાદ આવ્યા કે ભૂખ લાગી છે. માતાએ એવું કીધું છે કે બે મિત્રો વેચીને ખાઈજો. હવે અડધા કૃષ્ણને દઈ દો તો મજા નહીં આવે, કૃષ્ણને ક્યાં ખબર છે, હાલને હું એકલો ખાઈ જાઉં. સુદામાએ આવું નક્કી કર્યું, કોઈના ભાગનું લેવાય નહીં, કોઈના ભાગનું ખવાય નહીં. સુદામાએ એક ભૂલ કરી, પાપ કર્યું, એકલા પડખું ફરીને ડાળિયા ખાવા માંડ્યા. હવે ડાળિયા ખાય તો મોઢામાં અવાજ તો આવે, કડકડ કડકડ અવાજ આવે છે, અંધારી રાત્રિ છે, પડખું ફરીને ખાય છે. કૃષ્ણે પછી સુદામા કડકડ કડકડ શું થાય છે? સુદામા કે વરસાદની છે, મારું શરીર ભીંજાયું છે ને, આખું શરીર ધ્રુજે છે, દાંત કડકડ થાય છે. કૃષ્ણ સમજી જાય હવે તારી કડકડાટી ચાલુ, કડકડાટી ચાલુ, હવે તારી કઠણાઈ ચાલુ. એટલે સુદામા ગરીબ હતા. આટલી ભક્તિ કરનાર સુદામા ઘરમાં કાંઈ નહીં. અને પછી કૃષ્ણે સુદામાને આપ્યું. સુદામાની ભક્તિ કથા એ બધી કાલે આવવાની છે. કરધણી તરફથી સવારે પૌવા મૂકવામાં આવે છે, પણ કોઈ મહેમાન મને કહી ગયા હતા કે અમારા તરફથી બધાને પૌવા મળે એટલા મારે ધરવા છે, અહીં ભગવાનને ધરવા છે. હવે મારે ધર્મ સંકટ થયું. એ મહેમાન અહીં બેઠા છે. એક બેનજી મને કહેતા હતા, મેં કીધું તમે ગરદણીને મળી લેજો. એ આ પાડે તો તમે લઈ જાય, તો ગરદણી તરફથી પૌવા હશે ને. તપેલામાં મૂકવાના, દૂધ નાખવાનું, પલાળવાના, ચોખ્ખા કરીને પલાળવાના, કાંકરી ન હોય એનું ધ્યાન રાખવું. દુકાને લેવા પછી પરબારા નહીં પલાળવા. તપેલામાં પલાળી દૂધ નાખી કાલે મૂકવાના છે. સવારે 9 વાગે સુદામાની કથા આવશે. આવતીકાલે છેલ્લો દિવસ. અત્યારે ખાલી બાળ ભણતરની વાત આવી છે. સુદામાનો પ્રસંગ કાલે આવવાનો છે. કૃષ્ણ મળ્યા એ અહીંયા વિદ્યાભ્યાસની વાત ચાલે છે. ડાળિયા ખાઈએ. કૃષ્ણ મનમાં નક્કી કરે છે કે હવે આની કડકડાટી ચાલો, બીજું કઈ કીધું નહીં. પછી લાકડા કાપીને વિદ્યાભ્યાસ વિદ્યાભ્યાસ પૂરો થયો. અને જતી વખતે ગુરુ દક્ષિણા આપવી જોઈએ. કૃષ્ણએ સાંદીપની ઋષિ ગુરુને કીધું, હવે મારો અભ્યાસ પૂરો થયો છે, આપ ગુરુ દક્ષિણા રૂપે મારે ભેટ કાંઈક આપવી જોઈએ. બોલો શું આપીએ? આપ જે કહો એ આપીએ. ગુરુએ કીધું, કૃષ્ણ જો આપ આપી શકતા હોય ને તો મારો દીકરો એક અસુર લઈ ગયો છે. અસુર જે લઈ ગયો છે મારા લઈ, એને તમે મેળવી આપો. ભગવાન કૃષ્ણે એ દીકરાને મેળવી આપ્યો, અસુરનો વધ કર્યો. અને ભગવાને એ કૃષ્ણ બાળક લાવીને ગુરુપુત્ર સોંપી દીધો. એવી સરસ મજાની કથા. ગુરુની ઈચ્છા પૂરી કરે એ શિષ્ય કહી શકાય. આટલી વિદ્યાભ્યાસની કથા પૂરી કરી. સુદામા અભ્યાસ પૂરો કરીને પોરબંદરમાં એમાં વતન વૈયા ગયા. અને કૃષ્ણ આવી ગયા મથુરામાં. મથુરામાં રાજા થયા છે. કંસને માર્યા પછી મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. Bye.
કંસના મૃત્યુ પછીની આગળનો પ્રસંગ. અસ્તિને પ્રાપ્તિ, બે પત્ની કંસને વિધવા થઈ, પિતા પાસે ગઈ, જરાસંઘને વાત કરી કે તમારા જમાઈને મારનાર કૃષ્ણ છે. જરાસંઘને ક્રોધ થયો, સૈન્ય તૈયાર કરી અને યુદ્ધ કરવા માટે કૃષ્ણની સામે આવે છે. ભગવાન કૃષ્ણ સમાચાર મળ્યા, પોતાનું સૈન્ય, યદુકુળ પરિવાર બધું તૈયાર થયું યુદ્ધ માટે. આ બધું શું થયું? જરાસંઘ તો આવે છે સૈન્ય લઈ, અને પાછળથી કાળ યવન આવે છે. અષ્ટાદશમ સંગ્રામે આગામે તદંતરા નારદ પ્રેષિતો વીરો યવન પ્રત્યદ્રશ્યત. એક બાજુથી જરાસંઘ આવે છે. 17 વખત તો હારી ગયેલો છે જરાસંઘ, 18મી વખત આવે છે. જરાસંઘ એટલે વૃદ્ધ અવસ્થા. આપણા જીવનમાં એક જરાસંઘની કથાને સમજીએ. વૃદ્ધ અવસ્થા આવે ને પછી હારી જઈએ છીએ આપણે. 17 વખત હારી ગયો. પછી શરીર કેટલું કામ કરે, દાંત પડી જાય તો ચોકઠું ફીટ કર્યું, પણ કેટલું હાલે પછી એ અમુક વર્ષે બંધ થઈ જાય. આંખ ગઈ, ચશ્મા લાવ્યા પણ કેટલું કામ કરે, કાન ડીમ પડી ગયા. આ આપણે હારી જાય છીએ બધે. આ જરાસંઘ છે. મારી તમારી આ કથા છે. જરાસંઘ હારી જાય પછી તો કાન ઓછું સાંભળવા માંડે તો મશીન ગોતી કાઢ્યું, કાનમાં ભરાવીને સાંભળવા માંડ્યા. પણ એ ક્યાં સુધી? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી મશીને ના પાડી દે. ગમે એવા ઊંચા કિંમતના મશીન લાવો પણ પછી અંદરની નસો ના પાડી દેશે. શક્તિ ના આપવાનું, સાંભળવાનું બંધ, જોવાનું બંધ. આપણે હારી ગયેલા જ છીએ બધી રીતે. આ જે હજી કિડની બદલવી પડે તો બીજાની ફિટ કરી દે. આખા શરીરમાં લોહી બદલવું પડે તો બીજાનું નાખી નાખીને હાકે. આ બધું ક્યાં સુધી? 18મી વખત આવ્યો છે જરાસંઘ. આ બધું કાળ યવન આવ્યો છે. કાળ યવન એટલે મારા તમારા જેવાને એકવાર કાળ આવશે, એકવાર કાળ આવશે. કાળ યવન એક બાજુથી જરાસંઘ. શું બન્યું? ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે હવે જરાસંઘ સામે યુદ્ધ કરું તો ઓલો કાળ યવન પાછળથી મારી નાખશે, અને કાળ યવન સામે યુદ્ધ કરું તો જરાસંઘ મારી નાખશે. જ્યારે બે બાજુ માણસો મારવા આવે પછી માણસ લાચાર થઈ જાય ને, ત્યારે શું કરવાનું? કૃષ્ણ કથા બતાવે. કૃષ્ણે વિચાર કર્યો બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. કૃષ્ણે યુદ્ધ જ ન કર્યું. શું કર્યું? રણ છોડી, યુદ્ધ મેદાન છોડીને ભાગ્યા. કૃષ્ણ જીવ બચાવી લેવાય. જયારે બહુ સંકટ, ત્યારે બધું ઘેરાણા હોય ને તો ડાયો માણા બીજું ડાપણ કરવા ન જાય, જીવ બચાવી લેવાય. કૃષ્ણ રણ છોડીને ભાગ્યા. નામ પડ્યું રણ છોડ. બોલો રણ છોડ રાય કી. રણ મેદાન, યુદ્ધ મેદાન છોડીને કૃષ્ણ ભાગ્યા. પણ ભાગીને શું કર્યું? કૃષ્ણ કથા બહુ સમજવા જેવી છે. આગળ ગયા, કાળ યવન પાછળ પડ્યો. આપણે ગમે ને ભાગ્ય, કાળ તો આવવાનો જ છે. એવું નહીં કે અમદાવાદમાં આપણો કાળ નથી, મુંબઈ વહી જાય મૃત્યુ ન્યા હોત થાય, અમેરિકા જાય ન્યાય મરી જાય. કાળ તો આવવાનો છે. કાળ યવન પાછળ પડ્યો છે. કૃષ્ણ ભગવાન આગળ જઈને એક લીલા કરે છે. એક ગુફામાં વયા જાય છે. યુક્તિથી મારવો છે કાળ યવનને. જોઈએ કૃષ્ણ કેવી રીતે મારે છે. યુદ્ધ ન કરવું પડે, બળ ન કરવું પડે, કાળ યવન મરી જાય. યુક્તિ, બુદ્ધિથી ક્યારેક કામ લ્યો ને. બધે બળ નહીં વાપરવાનું, ક્યારેક કળની જરૂર પડે. કળ બતાવે છે કૃષ્ણ. કાળ યવનને કળથી કેવી રીતે મારે છે જોઈએ. કૃષ્ણ ભગવાન ગુફામાં જતા રહ્યા. કાળ યવન પાછો આવે છે. ગુફામાં એક રાજા સૂતા હતા. એનું નામ છે મુચકુંદ રાજા. મુચકુંદ ભગવાન, મુચકુંદ રાજા ગુફામાં સૂતા હતા. આ બધા કથા પ્રેમી છો, અનુભવી છો, એટલે થોડી ડીપમાં વાત કરું. મુચકુંદ કેમ સૂતા હતા, કોણ રાજા હતા, ગુફામાં શું કામ સૂતા હતા, એ કથા થોડીક સમજી લઈએ. મુચકુંદ કોણ હતા? એક પવિત્ર રાજા હતા, ધર્મપ્રેમી હતા. એને એકવાર દેવોને મદદ કરેલી. દેવ દાનવનું યુદ્ધ થતું હતું ત્યારે સારો માણસ હોય ને દેવને જ મદદ કરે. સાચો માણસ ખોટાનો પક્ષ ન લે, સાચાનો પક્ષ લે. કોઈ બે જણા ઝઘડતા હોય તો ડાયો માણસ નીકળે, તરત વિચારી લે આમાં કોનો વાંક છે. સાચા માણસને મદદ કરે, ખોટાને સજા આપે. એમ મુચકુંદ રાજાએ દેવોને મદદ કરી હતી. દેવતાઓ જીતી ગયા દાનવો ઉપર. દેવો પ્રસન્ન થયા. મુચકુંદને કહ્યું માગી લો, માગી લો, તમે અમને બહુ મદદ કરી યુદ્ધમાં. દેવતાઓ જીતી ગયા. મુચકુંદ માગે છે,
યુદ્ધનો મને એટલો થાકડો છે, બહુ થાકી ગયો છું, મને એવી જગ્યા આપો કે ત્યાં કોઈ આવતું જ ન હોય. ત્યારે દેવતાએ આ મુચકુંદની જગ્યા આપી. જુનાગઢમાં છે, તમે ગયા હશો યાત્રામાં, મુચકુંદની ગુફા જોઈએ છે, નહીં તો જાજો ગુફા. બધી યાત્રાધામની નિશાની જોવા મળે છે. મુચકુંદ રાધા ને એ જગ્યા આપી, ત્યાં કોઈ આવતું નથી. ભૂલે ચૂકે કોઈ આવી જાય તમને ઉઠાડશે, તમે જાગી જશો, તમારી આંખની દ્રષ્ટિથી બળીને ભસ્મ થઈ જશે, એવું દેવતાએ વચન આપ્યું છે. એટલે મુચકુંદ હુતા છે ગુફામાં. એ ગુફામાં ભગવાન કૃષ્ણ આવે છે. કૃષ્ણે શું કર્યું? અમારા ખભેરાખાનું ઉપવસ્ત્ર હોય ને, આ ભૂલાઈ ગયું છે, એમાં હું ગોપી ભાન ભૂલે તો આપણે ઉપવસ્ત્ર તો ભૂલી જાય ને, કાંઈ જરૂર નથી. ખભે કદાચ ક્યારેક ભૂલાઈ જાય, ન રાખીને શું વાંધો, ફરજિયાત તો નથી. મુચકુંદ રાજા ગુફામાં છે, સૂતા છે. કૃષ્ણ ગુફામાં જઈને પોતાના ખભે જે વસ્ત્ર હતું ને એ મુચકુંદ રાજાને ઓઢાડી દીધું. ગુફામાં ભગવાન સંતાઈ ગયા. કળથી મારવો છે ઓલા કાળ યવને, એમાં કાળ યવનો આવ્યો ગુફામાં. અરે કૃષ્ણ ગુફામાં હંતાઈ ક્યાંથી જતો હતો? કાળ યવનો અવતારની સાથે પિતાંબરી ભગવાનની ઓઢેલી ભાળી હતા રાજા. પિતાંબરી ભગવાનની, ભગવાને પિતાંબરી ઓઢાડી હતી. આ કૃષ્ણ હૂતો છે એમ કરી કાળ યવને ક્રોધ ચડ્યો, પિતાંબરી ખેંચીને ઉઠાડે છે. કૃષ્ણ અહીંયા હોઈ જાય છે. જાગી ગયા રાજા. રાજાની દ્રષ્ટિ પડી, કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. આમ માર નાખ્યો ભગવાને. બોલે બાલ કૃષ્ણ લાલ કી. આપણને કૃષ્ણ દરેક વાતમાં ઉપદેશ આપે છે. ક્યારેક કળથી કામ થાય, ક્યારેક બળથી કામ થાય. કળથી ખરાબ ન કરવું, સારું કરવું. એક નાની વાત યાદ આપી, કળથી કેવી રીતે કામ થાય આ વાતને સમજવા બતાવું. એક ગામડું ગામ હતું.